ખાસ કરીને રાષ્ટ્ર નિર્માણ માટે આજનું મતદાન છે। જ્યારે રાષ્ટ્રીય પર્વ હોય ત્યારે સૌ લોકોએ આ પર્વમાં જોડાવું જોઈએ અને પર્વ ઉજવવા માટે પોતાનું મતદાન કરવું જોઈએ। જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન જ્યારે વિકસિત ભારત બનાવવા જઈ રહી આપણી ભાવિ પેઢી માટે જ્યારે વિકસિત ભારત બનાવવાની જે એમનું સપનું છે એને સાકાર કરવા માટે આજે આપણે વોટિંગ કરવું જોઈએ। તો ખાસ કરીને દેશની ઇકોનોમી 2014માં 11મા નંબરે હતી, એ અત્યારે 5મા નંબરે 10 વર્ષમાં લાવ્યા છે અને એની એક મનનો એક ભાવ છે, એની કલ્પના છે કે ભારતની ઇકોનોમી આ ક્રમની અંદર 3જા નંબરે લઈ જવી। તો ખરા અર્થમાં દેશનો વિકાસ થઈ રહ્યો છે, આપણે નજરે જોઈ રહી છીએ। એના સપનાનું ભારત બને, વિકસિત ભારત બને અને ભાવિ પેઢીને ઉજ્જવળ ભારત મળે, એનું સપનું પૂર્ણ કરવા માટે આજે લોકોએ મતદાન કરવું જોઈએ। તો હું કચ્છ સંસદીય ક્ષેત્ર હોય કે રાજકોટ સંસદીય ક્ષેત્ર હોય કે ગુજરાતના તમામ મતદારો હોય એમને વિનંતી કરું છું કે રાષ્ટ્રીય પર્વની અંદર આપણે ભાગ લ્યો અને આપણો કિંમતી મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપો, એ મારી વિનંતી। ભારત માતા કી જય, વંદે માતરમ। થેન્ક યુ।